તમે વર્ષો વર્ષ ચણાનું વાવેતર કરો, દર વર્ષે આવા જ ચણા હોય છે? આ જ વેરાયટી વાવો છો? આ જ વેરાયટી બોમ્બે સુપર સિવાય એકય નહીં. બોમ્બે સુપર જ છે અને વર્ષો વર્ષ આવા જ ચણા હોય. આવા જ. પોર કેટલું ઉત્પાદન લીધું ચણામાં? પોર આ ખેતરમાં મારે 225 મણની આજુબાજુ થયા હતા. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજ આપણે ઊભા છીએ સેપકર ગામની સીમમાં અને ભવાનીભાઈ કરીને ખેડૂત છે, બહુ મસ્તીના ચણા છે. તો કીધું લાવો આપણા ખેડૂત મિત્ર સુધી આ સારા ચણા છે તો કઈ વેરાયટી છે, એની અંદર એ ખેડૂતે આપણે શું શું ટ્રીટમેન્ટ કરી છે એની જાણકારી લેવી અને તમારા બધા ખેડૂત મિત્રો માટે આ ચણા કેવા બેસ્ટ છે એ તમને માહિતી મળી જાય. તો ખાસ એના માટે જ આવ્યા હતા. તો નજીકથી આપણે પેલા ચણા નિહાળી લઈએ કે કેવા છે, બરોબર? તો અહીંયા આવો બતાવું. હાઈટ બાઈટ તો તમે જોઈ શકો છો, એટલે ઢીચણ ઉપરના હાઈટમાં છે. નજીક આવતા રહો મહિપતભાઈ, આપણે બતાવી દઈએ એનું ફાલ બતાવી દઈએ, ખાલી મોટા નથી, જોઈ લો. એકદમ ટૂંકી કાતરીએ છે બેઠેલા છે, જોઈ લો. પોપટા એક નહીં, બધા છોડમાં હો. હજી આપણે બીજા છોડે જોઈએ, આ જોઈ શકો. પોપટા બધે છે, જોઈ લો. અહીંયા બતાવી દો ને મહિપતભાઈ, જોઈ લો. હે એક લાઈનમાં જ છે અને ટૂંકી કાતરીએ પોપટા બેસી ગયા. બહુ મસ્ત ચણા છે, બરોબર. હવે આપણે ખેડૂત સાથે વાત કરી લેવી કે ચણામાં એમને શું ટ્રીટમેન્ટ કરી અને આ વેરાયટી કઈ. તો નમસ્કાર ભવાનીભાઈ, આ કઈ વેરાયટી છે ચણાની? બોમ્બે સુપર 3 નંબર. બોમ્બે સુપર 3 નંબર, બરોબર. કેવા છે ચણા લાગ્યા તમને? સારા. સારા છે, એકદમ વ્યવસ્થિત. એકદમ. તો આમાં તમે શું શું ટ્રીટમેન્ટ કરી ને અમારા ખેડૂત મિત્રોને ખાલી જણાવો. મેં આમાં પહેલી વખતે આપણે પ્રોક્લેમ દવા છે, બરોબર. અને ઓલી ફ્રેન્ટેક આવે ને પરી, હા, ઈ છે, બરોબર. એક રાઉન્ડ એનો. હા. અને પછી મેં 8-5 દી પાણી પાયું. બરોબર. એક પેલા કોરવણ કર્યું ને પછી વરસાદ થઈ ગયો એટલે 2 પાણી ગણાય. અને પછી 8-5 દી પાણી પાયું. બરોબર. પાણી ભેગું ટેકનોજેટ અને યુરિયા. બરોબર. 3 થેલી યુરિયા અને 5 ટેકનોજેટ. બરોબર. બરોબર. પછી આપણે ઓલી એન્ટ્રાકોલ દવા છાંટી, જામુડિયું અને પીરું પડતું હતું ને એના હિસાબે એનું રિઝલ્ટ બહુ સારું હોય. એનું રિઝલ્ટ મળ્યું તમને? હા, મળ્યું ચોક્કસ. ટ્રીટમેન્ટમાં એટલું? હા. અને અત્યારે આમાં હું 52-34 લાવ્યો. 052-34. હા, બરોબર. એ અત્યારે છંટકાવ કરવો? હા, ઈ કરવાનો. બરોબર, બેસ્ટ છે, વ્યવસ્થિત છે. અને પાણી સાથે તમે શું ટેકનોજેટ આપ્યું? હા, ટેકનોજેટ. એનું રિઝલ્ટ કેવું છે? ટેકનોજેટ અહીં તો વર્ષોથી વાપર્યું છે. વર્ષોથી વાપરો બધી જગ્યાએ? બધી જગ્યાએ. અમારા ગામમાં લગભગ કોઈ વ્યક્તિ એવો નહીં. બરોબર. તો આભાર તમારો. તો આ એમના બાજુની વાડીવાળા જ ભાગ્યા છે. તમને કેવું લાગ્યું? આ ચણા કેવા છે? સારા છે ચણા? પોપટે બોપટે કેવા છે? બરોબર. તમે વાવેતર કરેલું ચણા? બરોબર. તમને કેવા લાગ્યા? આ ભાગીદાર છે, આપણે એમને પૂછી લઈએ. તમને કેવા લાગ્યા ચણા? સરસ છે. સરસ છે ને? એકદમ વ્યવસ્થિત ને? પોપટા મસ્ત છે ને? મસ્ત. તો તમે વર્ષો વર્ષ ચણાનું વાવેતર કરો, દર વર્ષે આવા જ ચણા હોય છે? આ જ વેરાયટી વાવો છો? આ જ વેરાયટી બોમ્બે સુપર સિવાય એકય નહીં. બોમ્બે સુપર જ છે અને વર્ષો વર્ષ આવા જ ચણા હોય? આવા જ. પોર કેટલું ઉત્પાદન લીધું ચણામાં? પોર આ ખેતરમાં મારે 225 મણની આજુબાજુ થયા હતા. 225. કેટલા વીઘાનું ખેતર? આમ છે 12 વીઘાનું, પણ 11 વીઘા 11-11.5 બાકી આવું રચકો ને એવું બધું વાવી એટલે એવું થાય. બરોબર. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે 11 વીઘાની આજુબાજુના ચણા છે અને પોર પણ 225 મણ જેવા થયા અને પોર કરતા વણ વધારે સારા. જોઈ શકો છો. તો પોર કરતા વધારે સારા ચણા એકદમ મસ્ત છે. તો કોઈ પણ ખેડૂત મિત્રને વાવવા હોય તો આ રીતે. અને ખાસ એમને જે વાત કરી ટેકનોજેટ, અમારા અહીંયા ટેકનોજેટની અંદર શું આવે ને તમને વાત કરી દઉં. તો ટેકનોજેટની અંદર ઝીંક પ્લસ સલ્ફર આવે છે. ઝીંક 14% આવે અને સલ્ફર 67% આવે. એકરે 4 કિલોનું માપ આવે છે અને બહુ મસ્ત એનું રિઝલ્ટ આવે. શરૂઆતના સમયની અંદર તમે ઝીંક ને સલ્ફર એક સાથે આપી દો ને તો ચણાની અંદર બહુ મસ્ત રિઝલ્ટ આવશે. અને ચણા પણ એકદમ બહુ મસ્ત છે, એવું નહીં. આમ પાછળ જોઈ લો, આખા પ્લોટમાં ચણા બધાય બહુ મસ્તીના એકદમ ઠેક ઉધી એવા છે. ઢીચણથી ઉપરવટ ચણા છે અને ઉત્પાદન પણ દર વર્ષે ભવાનીભાઈ સારું લે છે. અને એમનું જીરું પણ છે, એ પણ આપણે 2-4 દિવસમાં નેક્સ્ટ સમયમાં ગમે ત્યારે એમના જીરાનો પણ આપણે વિડીયો ઉતારશું. તો અત્યારે ચણા આ પોઝિશનમાં આપણને સારા લાગ્યા છે. તો એમને ટ્રીટમેન્ટમાં બહુ જાજુ કાંઈ નથી કરેલું. જેમ પહેલાં કીધું એમ નીચે પાણી સાથે એમને ટેકનોજેટ આપેલું છે. એક રાઉન્ડ એમને ઈયળ માટેનો કરેલો છે અને સાથે ફેન્ટેક પરી કોરોમંડલ કંપનીનું ફ્લાવરિંગ માટે આપેલું છે. અને એ પછી સહેજ પીળા પડતા હતા અને જાંબુડી જેવું પાન થતું હતું તેના માટે એન્ટ્રાકોલ આપેલો છે. તો એનું પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે. અને એ આજ મારા એગ્રોએ આવ્યા હતા
કે મારા ચણા બહુ સારા છે પણ તો હવે હું ટ્રીટમેન્ટ કરું. મેં કીધું એક કામ કરો 052 34 અપાવો. 052 34 અપાવવાનું કારણ ખાલી એટલું જ છે કે ફોસ્ફરસ ને પોટાશ આવે છે. જે ચણા પોપટા રહ્યા ને પોપટામાં બહુ સારું એવું કામ કરે ફોસ્ફરસ અને પોટાશ, બરોબર. અને આના પછીનો જે રાઉન્ડ આવશે ને એ 0050 વોટર સોલ્યુબલ ખાતર આવે 0050. એ તમારે શું કરે કે આ જે પોપટો બંધાણો ને એનો આકાર બંધાવે, અંદર ખાલી ન રહી જાય પોપટો, અને દાણાની ક્વોલિટી બનાવવાનું કામ ખાસ ને ખાસ આનું હોય. તો જરૂરથી મિત્રો આ વેરાયટી પણ સારી છે. તો આમાંથી કોઈ પણ માહિતી સારી લાગી હોય તો આવતા વર્ષે તમારા ચણાના પાકમાં એ ટ્રીટમેન્ટ કરાવો, તમને બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે. તો આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી આવી સારી અને સાચી માહિતી ખેડૂત સુધી પહોંચે. નમસ્કાર.